આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ નીલકંઠ મહાદેવનું એ મહાપ્રાગટ્ય. સાગર મંથનનો સમય હતો. દેવ દાનવો મળીને મંદાર પર્વતથી મહાસાગરનું મંથન કર્યું. ઘર્ષણથી સમુદ્ર ઉથલપાથલ થવા લાગ્યો અને અચાનક જ સમુદ્રમાંથી હાલાહલ નામનો ભયંકર વિષ બહાર આવ્યો. એવો પ્રચંડ વિષ કે માત્ર સુગંધથી જ બ્રહ્માંડ ભસ્મ થઈ જાય. દેવો ભાગતા બ્રહ્માજી પાસે પહોંચ્યા. બ્રહ્માજી ભાગતા વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા અને બધા જ જાણતા હતા આ વિનાશ રોકી શકે તો માત્ર મહાદેવ જ. હિમાલયના શાંત પીંછામાં ભગવાન શિવ તપમાં લીન હતા. દેવોએ જઈને વિનંતી કરી, દયા માટે પ્રાર્થના કરી. ભગવાન શિવે આંખો ખોલી અને માત્ર એક જ વાક્ય બોલ્યા, બ્રહ્માંડ બચવું જોઈએ. એટલું કહીને શિવે પોતાના હાથે હાલાહાલ વિષ ઉપાડ્યું. દેવો ડરી ગયા. પાર્વતી માતાએ તરત જ પતિના કંઠે હાથ મૂક્યો જેથી વિષ શરીરના નીચે ન જાય અને એક ક્ષણે વિષ શિવના કંઠમાં જ અટકી ગયું. શિવનો કંઠ નીલો પડી ગયો અને એ જ સમયે શિવ નીલકંઠ મહાદેવ તરીકે પ્રગટ થયા. વિષની તીવ્રતા એટલી ભારે હતી કે સમગ્ર સર્જનમાં કંપન થવા લાગ્યું. હિમાલયની ઠંડી વચ્ચે ભગવાન શિવનું તાપ વધ્યું. દેવોએ ગંગા મૈયાને પ્રાર્થના કરી. ગંગા મૈયા ભગવાન શિવના જટામાંથી વહેવા લાગ્યા અને ભગવાન શિવનું તાપ શાંત થયું. ભગવાન શિવે બ્રહ્માંડને બચાવી લીધું. વિષનો ભાર પોતાના કંઠમાં ભગવાન શિવે સદાયને માટે સ્વીકારી લીધો જેથી કરી જીવનના વિનાશનો દંડ કોઈ દિવસ મળે જ નહીં. સમય પસાર થયો અને જે જગ્યાએ શિવ વિષપાન પછી વિરામ માટે રોકાયા એ સ્થળો આજે નીલકંઠ મહાદેવના પવિત્ર ધામ તરીકે માનવામાં આવે છે. હિમાલયથી લઈને સમગ્ર ભારતભરમાં નીલકંઠ મહાદેવના મંદિરો આ કથાનું જીવન સાક્ષી છે.